કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં એક જ દિવસમાં 7.17 લાખ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના 58 MOU વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી કડીના પૂર્વાધ રૂપે થયા। મુખ્યમંત્રી અને મંત્રીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MOUની સાપ્તાહિક શ્રેણીમાં અત્યાર સુધીમાં 16 તબક્કાઓમાં 234 MOU દ્વારા અંદાજે 10.31 લાખ કરોડના સંભવિત રોકાણ અને 12.89 લાખ રોજગાર સર્જનની સંભાવના। દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ વિદેશના ઉદ્યોગ રોકાણકારોને નિવેશ માટે પ્રેરિત કરતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાધ રૂપે બુધવારે એક જ દિવસમાં 7,12,250 કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના MOUનો વિક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં અને પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સર્જાયો। આ સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે વિવિધ ક્ષેત્રોના રોકાણ માટે 58 જેટલા MOU ઉદ્યોગ રોકાણકારોએ કર્યા। તેના દ્વારા 3,70,165 જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વેપાર ઉદ્યોગના ગ્લોબલ મેપ પર ગુજરાતને અગ્રેસર બનાવવાના ઉદ્દેશ્યથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે 2003થી શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની 10મી કડી તારીખ 10 થી 12 જાન્યુઆરી 2024માં યોજાવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં એક નવતર અભિગમ અપનાવીને વાઇબ્રન્ટ સમિટ 2024ના પૂર્વાધ રૂપે દર સપ્તાહે પ્રતિ બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને મંત્રીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગો સાથે MOU કરવાનો ઉપક્રમ રાજ્ય સરકારે હાથ ધરેલો છે। તદનુસાર અત્યાર સુધીમાં 16 સિરીઝમાં 177 MOU દ્વારા 3,14,469 કરોડ રૂપિયાનું સુધી રોકાણ અને તેના થકી 9,19,000 જેટલી રોજગારીની તકો પ્રાપ્ત થવાની છે। આ MOU એક્સચેન્જની 17મી કડીના અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશ નાથન, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ હૈદર તેમજ વરિષ્ઠ સચિવો, સંબંધિત વિભાગોના અધિકારીઓ અને ઉદ્योग રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।